અમેરિકાના જોર્જિયા રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને મોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા આપણા હજારો ગુજરાતી પરિવારોના હોશ ઉડાવી દે તેવા બહુ જ મોટા ચોંકાવનારા અને અતિશય અરેરાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે પ્રવાસી વર્કર્સની સાઇટ સેફટી પર બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. અમેરિકાના જોર્જિયા રાજ્યના મેકોન શહેરમાં આવેલી પ્રખ્યાત રામાડા ઇન હોટેલની અંદર ગત સોમવારે બપોરે એક અત્યંત જીવલેણ અને કરુણ અકસ્માત સર્જાયો, જેમાં ત્યાં જ રહીને નોકરી કરતા 52 વર્ષના એક ભારતીય પ્રવાસી આધેડનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. બીપ કાઉન્ટી કોરોનર ઓફિસ દ્વારા મૃત્યુ પામેલા તે કમનસીબ વ્યક્તિની ઓળખ સંજયભાઈ પટેલ તરીકે જાહેર કરવામાં આવી છે. સ્થાનિક 13 WMAZ ન્યૂઝ ચેનલે બીપ કાઉન્ટી શેરીફ ઓફિસના ડેપ્યુટી ડેનિયલ મેસનના સત્તાવાર અહેવાલથી આપ્યો છે કે સંજયભાઈ તે હોટલના પરિસરમાં જ કાયદેસર રહેતા હતા અને ત્યાં જ કામ કરતા હતા. આ ભયાનક ઘટનાની વિગત એવી છે કે સંજયભાઈ હોટેલના ઓફિશિયલ સરનામે એટલે કે 4755 ચેમ્બર્સ રોડ પર આવેલા રામાડા ઇન મોટેલના યાર્ડમાં એક મોટા ટ્રેક્ટર ટ્રેલર એટલે કે કન્ટેનર ગુડ્સ ગાડીમાંથી સામાન અનલોડ એટલે કે નીચે ઉતારવાનું કામ કરી રહ્યા હતા. ડેપ્યુટી કોરોનર લોની માઇલીએ જણાવ્યું કે સંજયભાઈ જ્યારે ટ્રેલરની અંદર ઊભા હતા ત્યારે અચાનક તેની અંદર ભરેલો ભારેખમ સામાન સાવ ખોટી દિશામાં સરકી ગયો અને સંતુલન બગડવાના કારણે લોખંડના તોતિંગ અને વજનદાર ગેટ્સ એટલે કે મેટલના દરવાજા સીધા સંજયભાઈની ઉપર તૂટી પડ્યા. લોખંડના આ વજનના કારણે સંજયભાઈને શરીરના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ થઈ અને કટોકટીના સમયે તેમનું ઘટના સ્થળે જ ઇન્સ્ટન્ટ મોત નીપજ્યું. કોરોનર લોની માઇલીએ બપોરે બરાબર 2:45 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા. આ આખા કિસ્સામાં સૌથી મોટું કાળજું કંપાવી દેતો ભાવનાત્મક સસ્પેન્સ એ બહાર આવ્યો છે કે સંજયભાઈના 53મા જન્મદિવસના બરાબર 2 જ દિવસ પહેલા આ કાળમુખો અકસ્માત તેમને નડ્યો અને તેમના મૃત્યુના સમાચાર વતનમાં આપતા જ પરિવારમાં મોટો આક્રોશ છવાયો. અકસ્માત બાદ ઇમરજન્સી મેડિકલ અને ફાયર બ્રિગેડની ક્રેઝી ટીમો ઘટના સ્થળે કલાકો સુધી તૈનાત રહી અને બહુ જ કઠોર જહેમત બાદ સંજયભાઈના મૃતદેહ પરથી તે લોખંડના તોતિંગ દરવાજા હટાવીને તેમને મૃતદેહને બહાર કઢાયા. સુખદ વાત એ છે કે આ ઘટનામાં અન્ય કોઈ કર્મચારીને ઈજા થઈ નથી, પરંતુ ટ્રેલરનો આટલો મોટો લોડ કયા કારણોસર અચાનક સરક્યો તેની ઓફિશિયલ વિગતો હજુ સત્તાવાર બહાર આવી નથી. કારણ કે અકસ્માત સીધો કાર્યસ્થળ એટલે કે વર્ક પ્લેસ પર બન્યો હોવાથી અમેરિકાની શક્તિશાળી ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન એટલે કે ઓશાની ટીમ દ્વારા આ આખા કેસની બહુ જ કડક કાનૂની ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દેવામાં આવી છે. સરકારે હજુ એ જાહેર નથી કર્યું કે સંજયભાઈ હોટલનો પાક્કો સ્ટાફ હતો કે પછી ટ્રાન્સપોર્ટ ટ્રકિંગ કંપનીના ઓફિશિયલ ડ્રાઈવર હતા. દોસ્તો, આપણા ગુજરાતી ભાઈઓ મોટી સંખ્યામાં અમેરિકામાં આવા જોખમી કામ કરતા હોય છે, ત્યારે એમની સેફટી એ પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. પરંતુ ઘણી વખત થોડી ઘણા ડોલરની લાલચમાં આપણે સેફટીને જોખમમાં મૂકતા હોઈએ છીએ. ત્યારે આ પ્રકારના કામ કરતા તમામ ગુજરાતીઓ અને ભારતીયોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.